વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને કાજુ કતરીની રેસીપી આપવાની છું. તો એની માટે મેં આ વાસણને ઘીથી ગ્રીસ કરી લીધું છે અને મેં આમાં 1 કલાક પહેલાં કાજુને આટલી 1 વાટકી લઈને પલાળી દીધેલા. તો આ ફૂલી ગયા છે. એની સામે હું આને પાવડર સુગર બનાવી દઈશ. આનું હું મિક્સરમાં ચર્ન કરી લઈશ, જેથી આપણે પાવડર સુગર તૈયાર થઈ જશે. અને આ રેસીપીમાં હું પાવડર સુગરનો ઉપયોગ કરીશ એટલે માટે અને કાજુને પણ ક્રશ કરી લઈશ. અને મેં આ વાસણને ઘીથી ગ્રીસ કરી લીધું છે અને આને પણ મેં ઘીથી ગ્રીસ કરી લીધું. જોઈ શકો છો કે મેં સાકરને બી પધરાવીને ક્રશ કરી લીધી છે, એનો પાવડર બનાવી લીધો છે. અને કાજુના ભૂક્કાને પણ સાવ ધીમો નથી વાટ્યો, સાવ ઝીણો નથી વાટ્યો, એને પણ અચકચરો જ વાટી લીધો છે. હવે હું આને અને પાવડર સુગર મિક્સ કરી અને એને થવા દઈશ. તો તમે જોઈ શકો છો કે હવે હું આમાં આ પાવડર સુગર પણ પધરાવી દઉં છું અને આને ગોટી પડતું થવા. તો તમે જોઈ શકો છો કે આપણે હવે થોડું આપણું જે છે કાજુ કતરીનું થોડું ઠીક થવા માંડ્યું છે. હવે આપણે એને ચેક કરી લેવાનું. જો ગોટી પડતું થાય ત્યારે એને ઉતારી એના ઘીથી ગ્રીસ કરેલા હું પ્લાસ્ટિક પર એને સ્પ્રેડ કરી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ ગોટી પડતું થઈ ગયું છે. હવે હું આને ઘીથી અહીંયા આગળ મેં ઘીથી એને ગ્રીસ કરી રાખ્યું છે, એની ઉપર હું એને પધરાવું. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આગળ પધરાવી દીધું છે. હવે હું એને ધીરે ધીરે સ્મૂથ કરીશ અને પછી ઠરશે પછી એના પીસીસ કરશું આપણે. તો તમે જોઈ શકો છો કે આપણું આ તૈયાર થઈ ગયું છે. હવે એને 5-10 મિનિટ ઠરવા દઈશ અને પછી એના પીસીસ કરીને દેખાડીશ. તો તમે જોઈ શકો છો કે મેં આને ગાર્નિશિંગ કરી લીધું છે અને આ ઠરી ગયું છે. હવે આને આપણે પીસીસ કરી નાખશું. તો તમે જોઈ શકો છો કે આપણા એકદમ ફાઇન પીસીસ થઈ ગયા છે. આપણી આ સામગ્રી તૈયાર થઈ ગઈ છે. તમે એને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તો તમે એને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો, જેથી તમને નવા વિડીયોની સામગ્રીની વિડીયો મળી જશે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.